હું પગથિયાને એવું બધું ચડતી હતી ને તો શ્વાસ લેવાની તકલીફ પડતી. ડૉક્ટર મનીષ સાંગવાનીને કોન્ટેક્ટ કર્યો. રિપોર્ટ આવ્યો એટલે એમાં કેન્સર છે એવું આવ્યું. થોડીક આમ નોર્મલ તકલીફ હતી. પરિવારવાળા એકદમ અમે ગભરાઈ ગયા હતા. કહેવાય ને કે અમારા પરિવારના માથે આ શું આવીને પડ્યું, એ રીતે ગભરાઈ ગયા હતા. આમાં એક કહેવત છે કે ભાઈ કેન્સલ થયું એટલે કેન્સલ. મને પોતાને ગભરાટ થઈ જતો હતો કે મને આવું કેમ જલ્દી મળતું નથી. મારું નામ જયાબેન ગોવિંદભાઈ લેવા. મારી ઉંમર 57 વર્ષ છે. હું પગથિયાને એવું બધું ચડતી હતી ને તો શ્વાસ લેવાની તકલીફ પડતી. પછી આ લોકો એસી ચાલુ કરે, ધુમાડો ને બધું નીકળે ને એમાં મને થોડી તકલીફ પડતી હતી. એટલે પછી મને એમ થયું કે આવું કેમ થાય છે. એમને કહ્યું કે અહીંયા હારું મને દુખો છે, એટલે અહીંના સ્થાનિક અમારા ડૉક્ટર છે એ ડૉક્ટરને બતાવ્યું. એટલે બેને તરત જ એવું કહ્યું કે તમારે કેન્સરના લક્ષણો હોય એવું દેખાય છે. મારો બાબો ડૉક્ટર છે, પણ એણે ડૉક્ટર હતો એટલે એક વારાપ્રથમ બધા ડૉક્ટરને પૂછીને જાણી લીધું. પછી સીધો મને એરાવતમાં લઈ ગયો. એ વખતે અમને એટલું બધું પેલું ભય લાગતો હતો કે ભાઈ કેન્સર એટલે કેન્સર. એરાવત હોસ્પિટલમાં ડૉક્ટર મનીષ સાંગવાનીને કોન્ટેક્ટ કર્યો અને એમના સપોર્ટથી અને એમની એડવાઇસ થ્રુ અમે જે બી ટ્રીટમેન્ટ કરાવડાવી છે અને એમને બી અમને કોન્ફિડન્સ આપ્યો કે તમારે ગભરાવાની જરૂર નથી અને કોઈ બી મોટી બીમારી સામે તમે લડી શકો છો. અહીંયા બીજા દિવસે એમ કે 5મી સપ્ટેમ્બરે 2024માં ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાયા પછી અમને ડાયાબિટીસ હતું, એટલે ડાયાબિટીસના કારણે આટલો મોટો ભાગ થયો હોય ઓપરેશન, એટલે એની અંદર થોડુંક પાણી વધારાનું હોય ને બહાર નીકળતું હતું. એટલે મને પોતાને ગભરાટ થઈ જતો હતો કે મને આવું કેમ જલ્દી મળતું નથી. પણ એ અઠવાડિયું તો એવું પાણી તો નીકળે છે, ડૉક્ટરનું કહેવું એવું હતું. તે છતાંય એમને એમ કહ્યું કે તમારે જરા પણ તકલીફ લાગે તો તરત જ આપણા ત્યાં આવી જવાનું. દિવાળીના દિવસે પણ અમે ગયા. 1 મહિના પછી તો કમ્પ્લીટ ચાલવા માંડ્યા, ફરવા માંડ્યા, હરવા માંડ્યા. ઓપરેશન કર્યા પછી દુખાવો થયો નહીં એવો. પહેલા જેવું જે રીતે કામ કરતા હતા એ રીતે અત્યારે નોર્મલ જ એકદમ થઈ ગયું છે. જોકે જે એના દવાઓની અસર થાય એ અસરના કારણે વાળ ને એવું બધું તો જતું રહ્યું, પણ એ બધું આવી ગયું છે હવે. આટલું થયું તો બી એમને ગભરાયા નથી કે મારી સાથે આવું થઈ ગયું કે કંઈ બી. એમને જે દાદાના પુસ્તકો છે, ભગવાનના પુસ્તકો છે એ વાંચતા રહેતા હતા. અત્યારે એટલી બધી શોધ થઈ ગઈ છે કે કોઈ પણ રોગનો ઈલાજ છે. જો તમે અંદરથી જ હારી જશો કે ના મારી સાથે આ શું થઈ ગયું, હવે મને હું નહીં બચું કે કંઈ એવું, તો તમે તમારે નેગેટિવ વિચારશો તો તમારી સાથે નેગેટિવ જ થવાનું છે. પેલું મન હોય તો માળવે જવાય, આમાં પણ આપણે ખરેખર મનથી બહુ મજબૂત હોઈએ તો આપણે કેન્સરને હરાઈ શકીએ છીએ. પોઝિટિવ થિંકિંગ, ડૉક્ટરોની સપોર્ટ, સારવાર, ટ્રીટમેન્ટ પ્લસ ભગવાનનો સાથ બધું જ મેટર કરે છે એમાં. જેટલી વખત ગયા છું એટલી વખત ડૉક્ટરે મને ખરેખર બહુ જ સાથ સહકાર આપ્યો છે. કેન્સર શરીરનો એક પણ અંશ આપણા શરીરમાં એ રહેવા દેતા નહીં.